નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ 13 ઘાત અને ઘાતાંક જેના ત્રીજા ભાગમાં જોવા જઈ રહ્યા છીએ. ઘાતાંકના નિયમોનો ઉપયોગ કરી અને દાખલો કેવી રીતે ગણવો. તો ઘાતાંકના 5 નિયમો છે જે આગલા વિડીયોની અંદર આપણે જોયેલું છે અને 5 નિયમોનો ઉપયોગ કરી અને આજે આપણે દાખલા ગણવાના છીએ. પહેલું ઉદાહરણ લઈએ, ઉદાહરણ 10. ઉદાહરણ 10ની રકમ છે કે 2 ને આધાર તરીકે લઈ આપેલ ઘાતાંકને ઘાતાંક સ્વરૂપે દર્શાવો. 2 ને આધાર તરીકે લઈ 8 ગુણ્યા 8 ગુણ્યા 8 ગુણ્યા 8 ને ઘાતાંક સ્વરૂપે દર્શાવો. વિદ્યાર્થી મિત્રો, દાખલો જ્યારે ગણતા હોય ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે આપણને જે સ્વરૂપમાં જવાબ માગ્યો છે એ સ્વરૂપમાં જ જવાબ આપવાનો રહેશે. ઘણીવાર આપણને કિંમત માગી હોય તો એની કિંમત શોધવાની રહેશે. જ્યારે દાખલો ગણતા હોઈએ અને એની અંદર લખ્યું એક જવાબને ઘાતાંક સ્વરૂપે લખો તો આપણે જવાબને ઘાતાંક સ્વરૂપે મેળવવાનો રહેશે. આપણો દાખલો છે 8 ગુણ્યા 8 ગુણ્યા 8 ગુણ્યા 8 ગુણ્યા 8 ગુણ્યા 8. અહીંયા 8 કેટલી વાર છે તો આપણે ગણીએ કે 8 1 2 3 અને 4, એટલે કે 8 4 વાર છે તો આપણે લખી શકીએ કે 8ની 4 ઘાત. બરાબર, આટલુંથી પૂર્ણ થઈ જતો નથી. અહીંયા આપણને કહ્યું છે કે આધાર જે છે એ 2 હોવો જોઈએ. અહીંયા આધાર કેટલો છે? 8 છે. તો એ 8ને 2ની અંદર રૂપાંતરિત કરવા પડે. તો 8નો આપણે અવયવ પાડીએ તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ની કૌંસ બાર 4 ઘાત લખવી પડશે. અહીંયા આપણે સીધું પણ લખી શકીએ છીએ, પરંતુ આ રીતે અવયવ પાડી લખીએ તો આપણને સરળ રહેશે. 2 ને 3 વખત ગુણ્યા છે એટલે આપણે જગ્યાએ ડાયરેક્ટ લખી શકીએ 2ની 3 ઘાત ની કૌંસ બાર 4 ઘાત. હવે આપણે આગળ શીખી ગયા છીએ કે ઘાતની જ્યારે ઘાત હોય ત્યારે બંને ઘાતનો ગુણાકાર થાય છે. તો અહીંયા લખી શકીએ 2ની 3 ગુણ્યા 4, જેનો અર્થ થાય છે 2ની 12 ઘાત. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણને કોઈ દાખલો આપેલો હોય તો એને જે આધાર માગ્યો હોય એ રીતે આપણે દાખલો ગણવાનો રહેશે. ઘણીવાર આવો દાખલો આપણને 2ની જગ્યાએ 4 પૂછે કે 4ને આધાર તરીકે લઈ 8 ગુણ્યા 8 ગુણ્યા 8 ગુણ્યા 8ને ઘાતાંક સ્વરૂપે દર્શાવો. તો અહીંયા જે 8ના અવયવ પાડીએ છીએ, બરાબર, એ 4 લેવાના રહેશે. તમારે 2 અને 4નો ઉપયોગ કરી અને ગણવાનું રહેશે. આગળ જોઈએ બીજો દાખલો, ઉદાહરણ 11. ઉદાહરણ 11. સાદુરૂપ આપો. હવે આપણને સ્પષ્ટતા કરી છે કે સાદુરૂપ આપો અને જવાબને ઘાતાંક સ્વરૂપે લખો. જવાબને ઘાતાંક સ્વરૂપે લખો. પહેલો દાખલો છે કે 3ની 7 ઘાત ભાગ્યા 3ની 2 ઘાત ગુણ્યા 3ની 5 ઘાત. હવે આવો દાખલો આપેલો હોય તો દાખલાને અલગ અલગ રીતથી આપણે ગણી શકીએ છીએ. કોઈ પણ એક રીતનો ઉપયોગ કરવાનો રહેશે. અહીંયા આપણે 2 રીતનો ઉપયોગ કરી શકીએ છીએ, પરંતુ નિયમોનો ઉપયોગ થવો જોઈએ. આપણે દાખલાને સરળ રીતે પણ ગણી શકીએ છીએ. જેમ કે 3ની 7 ઘાત છે તો 7 વખત 3 કરીએ. 3ની 2 ઘાત છે તો નીચે છેદમાં 2 વખત 3 કરીએ. ઉપર છે 3ની 5 વખત 3 કરીએ અને પછી સરખા છેદ ઉડાડી દઈએ. તો એ નિયમનો ઉપયોગ ના કહેવાય. અહીંયા આપણે નિયમનો ઉપયોગ કરીને કરવાનો છે. તો સૌથી પહેલાં છે 3ની 7 ઘાત ભાગ્યા 3ની 2 ઘાત, એટલે કે જે ભાગાકાર સ્વરૂપ આપેલું છે એમાં બંનેનો આધાર કેવો છે? સરખો છે. બંનેની ઘાતાંક અલગ અલગ છે. જો આધાર સરખા હોય, ઘાતાંક અલગ અલગ હોય ને ભાગાકાર કરવાનો હોય તો ઘાતની બાદબાકી થાય. તો આપણે અહીંયા લખી શકીએ 3ની 7 ઘાત ઓછા 2 ગુણ્યા 3ની 5 ઘાત. અહીંયા 7માંથી 2 બાદ કરીશું એટલે આપણને મળશે 3ની 5 ઘાત ગુણ્યા 3ની 5 ઘાત. હવે ફરીથી એની સ્વરૂપ થયું કે બંનેના આધાર સરખા છે અને ગુણાકાર કરવાનો છે તો ઘાતનો સરવાળો થશે. આ બીજો પહેલો નિયમ જે આપણે શીખ્યા હતા એ જ છે. તો અહીંયા થશે 3ની 5 ઘાત વત્તા 5 ઘાત.
જેનો જવાબ આવશે 3/10. વિદ્યાર્થી મિત્રો, આ જ દાખલાને બીજી રીતે પણ ગણી શકાય છે. કઈ રીતે? તો બીજી રીત આ છે કે 3/7 અંશમાં છે ગુણ્યા 3/5 પણ અંશમાં છે, નીચે છે 3/2. તો પહેલાં અંશની ક્રિયા પૂર્ણ કરવાની. અંશની ક્રિયા બંનેનો ગુણાકાર છે, બંનેના આધાર સરખા છે, ઘાત અલગ અલગ છે. તો અહીંયા લખીશું 3/7 + 5 ભાગ્યા 3/2. 7 અને 5 થશે 12, તો 3/12 ભાગ્યા 3/2. અને ફરીથી ભાગાકારના નિયમનો ઉપયોગ કરીશું કે આધાર સરખા છે, ઘાત અલગ અલગ છે, અને ભાગાકાર કરવો હોય તો ઘાતની બાદબાકી કરવી પડે. તો અહીંયા 3/12 ઓછા 2, એટલે આપણનો જવાબ આવશે 3/10. જુઓ, બંને બાજુ જવાબ સરખો છે, ભલે નિયમો અલગ અલગ આપણે ઉપયોગ કર્યા હોય. અહીંયા આપણે પહેલાં કર્યું ભાગાકાર અને પછી કર્યો ગુણાકાર. અહીંયા આપણે પહેલાં ગુણાકાર કર્યો પછી ભાગાકાર કર્યો, પણ જવાબ બંનેનો સરખો છે. આવા ઘણા બધા દાખલા છે. આપણે બીજો એવો દાખલો લઈએ, 2/3 ગુણ્યા 2² ગુણ્યા 2/5. આવો દાખલો આપેલો હોય તો પહેલી ક્રિયા શું કરવી? તો પહેલી ક્રિયા છે જેના આધાર સમાન છે અને ઘાત અલગ અલગ છે. જો ભાગાકાર હોય તો બાદબાકી કરવાની, ગુણાકાર હોય તો સરવાળો કરવાનો. તો અહીંયા એવું છે, અહીંયા 2/3 છે ગુણ્યા 2/2 છે, બંનેના આધાર સમાન છે. આધાર સમાન હોય ને ગુણાકાર હોય તો ઘાતનો સરવાળો થાય. તો અહીંયા આપણે સરવાળો સીધો કરી શકીએ, 2/3 + 5 ગુણ્યા 5/5. હવે અહીંયા થશે 2/5 ગુણ્યા 5/5. આટલેથી છોડી ના શકીએ, આનાથી આગળ પણ કરવું હોય તો આપણે કરી શકીએ છીએ કે જ્યારે ઘાત સરખી હોય અને આધાર અલગ અલગ હોય ત્યારે બંને આધારને કૌંસમાં લખવાના અને કૌંસની બહાર સામાન્ય એની ઘાત લખવાની. આવો પણ આપણે નિયમ નંબર 4 ચલાવ્યું છે. તો 2 અને 5નો ગુણાકાર થશે 10 અને 10/5 આપણો જવાબ રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા નિયમનો ઉપયોગ જો તમે નિયમો તૈયાર કર્યા હશે તો આપણને દાખલા સરળતાથી આવડશે. ત્રીજો દાખલો છે દાખલા નંબર 3, 6/2 ગુણ્યા 6/4 ભાગ્યા 6/3. તો સૌથી પહેલાં કૌંસની ક્રિયા પૂર્ણ કરીશું. કૌંસની અંદર 6/2 ગુણ્યા 6/4 છે, બંનેનો આધાર સરખો છે, ગુણાકાર કરવાનો છે તો સરવાળો થશે ઘાતનો 2 + 4 ભાગ્યા 6/3. ગુણાકારની ક્રિયા પૂર્ણ કર્યા પછી ભાગાકારની ક્રિયા કરીશું. અહીંયા જવાબ આવશે 6/6 ભાગ્યા 6/3. બંનેના આધાર ફરીથી સરખા છે, ભાગાકાર કરવાનો છે તો ઘાતની થશે બાદબાકી, એટલે 6/6 - 3. જવાબ આવશે 6/3. હવે આનાથી પણ આગળ જવાબ મેળવી શકાય છે, પરંતુ આપણને પ્રશ્નમાં કહ્યું છે કે જવાબને ઘાતાંક સ્વરૂપે લખો, એટલે માત્ર એનું ઘાતાંક સ્વરૂપ જ દર્શાવવાનું છે, એની કિંમત શોધવાની નથી. આપણે શોધવી હોય તો શોધી શકીએ કે 6/3 છે, એટલે 6 × 6 × 6 3 વાર કરીએ તો જવાબ મળી જાય, પણ જવાબ મેળવવાનો નથી. કેમ? કારણ કે આપણને જવાબ ઘાતાંક સ્વરૂપે માંગ્યો છે, કિંમત શોધવાની કહી નથી. આગળ જોઈએ, બીજા કેટલાક દાખલા છે. ચોથો દાખલો અહીંયા આપણને આપ્યો છે. મોટા કૌંસની અંદર છે 2² કૌંસ બહાર 3 છે ગુણ્યા 3/6 છે કૌંસ પૂરો ગુણ્યા 5/6. આવા દાખલાને કરતા હોઈએ તો પહેલાં આપણે કહ્યું એ પ્રમાણે કૌંસની અંદરની જે ક્રિયાઓ છે એ પૂર્ણ કરવાની. કૌંસની અંદર છે 2/3, એટલે જ્યારે કૌંસની બહાર ઘાત આપેલી હોય તો કૌંસની અંદરની ઘાત સાથે એનો ગુણાકાર થાય છે. તો એ આપણે કરીશું કે 2² ગુણ્યા 3, એટલે 2 અને 3નો ગુણાકાર થશે ગુણ્યા 3/6 ગુણ્યા 5/6. બાકીના પદો એમના એમ લખી દેવાના છે. અહીંયા થશે 2/6 ગુણ્યા 3/6 ગુણ્યા 5/6. તો અહીંયા ત્રણેય આધાર જે છે અલગ અલગ છે, 2, 3 અને 5. જ્યારે ત્રણેયના ઘાતાંક સરખા છે, 6, 6 અને 6. જો આધાર અલગ અલગ હોય ને ઘાતાંક સમાન હોય તો આધારનો ગુણાકાર કરવાનો અને કૌંસની બહાર એટલે કે સામાન્ય એની ઘાતાંક કરવાની રહેશે. 2 × 3 × 5 એ કૌંસની અંદર લખીશું
અને ત્રણેયની 6 6 6 ઘાતાંક છે એટલે એક જ વાર કૌંસની બહાર 6 ઘાતાંક લખીશું. હવે કૌંસમાં જે ત્રણ સંખ્યાઓ આપેલી છે એનો ગુણાકાર કરવાનો રહેશે. તો 2 × 3 એટલે 6, 6 × 3 5 એટલે 30 થશે અને 30ની 6 ઘાત. તો આ રીતે આપણે જવાબ મેળવવાનો રહેશે. આગળ જોઈએ 5મા નંબરનો દાખલો છે, જેમાં આપણને આપેલું છે કે 8નો વર્ગ ભાગ્યા 2નો ઘન. આવા દાખલાને કઈ રીતે ગણી શકાય? તો હવે આ દાખલાને ગણવા માટે આપણને કેટલાક પ્રશ્નો થાય કે અહીંયા 8 છે, અહીંયા 2 છે, તો બંનેના આધાર સરખા છે નહીં, તો શું કરવું? તો પહેલો આપણો પ્રયત્ન રહેશે કે આધારને સરખા કરવા. અહીંયા 8ને ગમે તે રીતે 2માં રૂપાંતરિત કરવા પડે. તો 8નો વર્ગ છે ભાગ્યા 2નો ઘન છે. તો 8ની જગ્યાએ 2 લાવવા માટે આપણે શું કરીશું? તો 8ની જગ્યાએ 2 લાવવા માટે 8ના અવયવ પાડીશું. તો 8ના અવયવ થશે 2 × 2 × 2 ની કૌંસ બાર 2. અહીંયા થશે 2નો ઘન. હવે કૌંસની અંદર 2 કેટલી વાર છે? તો 3 વાર છે. તો અહીંયા આપણે લખી શકીએ 2ની 3 વાર ની કૌંસ બાર 2 ઘાત ભાગ્યા 2નો ઘન. હવે કૌંસની બહાર જે ઘાત હોય એ અંદરની ઘાત સાથે ગુણાકાર થાય છે. તો અહીંયા થશે 2ની 3 × 2 ભાગ્યા 2નો ઘન. ઉપર થઈ 2ની 6 ઘાત, નીચે થશે 2ની 3 ઘાત. હવે ભાગાકાર સ્વરૂપે છે, બંનેના આધાર સરખા થઈ ગયા છે, તો ઘાતની બાદ બાકી થશે. તો જવાબ આવશે 2ની 6 ઘાત -3. તો જવાબ આવશે 2ની 3 ઘાત. જવાબને ઘાતાંક સ્વરૂપે જ રાખવાનો છે, એની કિંમત શોધવાની નથી. આગળ જોઈએ તો આ જ રીતે ઘાતાંકના નિયમોના ઉપયોગ કરી આપણને સ્વાધ્યાયની અંદર પણ ઘણા બધા દાખલા આપ્યા છે. કેટલાક મોટા દાખલા પણ હોય છે, કેટલાક નાના હોય છે. સ્વાધ્યાય 13.2 ની અંદર પ્રશ્ન 1 છે આ જ રીતેનો. તો પ્રશ્ન સ્વાધ્યાય 13.1 પ્રશ્ન 1 બરાબર કે ઘાત સ્વરૂપે જવાબ મેળવવાનો છે. તો પહેલો દાખલો છે, અહીંયા આપણે સરળતાથી ઝડપી દાખલા ગણીશું. 3ની 2 ઘાત, 3ની 4 ઘાત, 3ની 8 ઘાત. બીજો દાખલો છે 6ની 15 ઘાત ભાગ્યા 6ની 10 ઘાત. ત્રીજો દાખલો છે 5ના વર્ગની 3 ઘાત ભાગ્યા 5ની 3 ઘાત. ચોથો દાખલો છે 3ના 4 ઘાતની કૌંસ બાર 3 ઘાત. અને પાંચમો દાખલો છે 2ની 20 ઘાત ગુણ્યા 2ની 3 ઘાત કૌંસ બાર ભાગ્યા 2ની 15 ઘાત. ખૂબ જ સરળ દાખલા છે જો નિયમો આવડતા હોય તો. અહીંયા ત્રણેયના આધાર સરખા છે અને ગુણાકાર કરવાનો છે, એટલે એનો અર્થ છે કે પહેલા નિયમનો ઉપયોગ કરવાનો છે. એટલે કે ત્રણેયનો આધાર એક જ છે, ગુણાકાર કરવાનો છે, એટલે ઘાતનો સરવાળો થશે 2 + 4 + 8. 8 ને 4 12 અને 2 16. તો 3ની 16 ઘાત. બીજો દાખલો છે બંનેના આધાર સરખા છે, ભાગાકાર છે, તો ઘાતની બાદ બાકી થશે 6ની 15 ઘાત ઓછા 10. 15માંથી 10 બાદ કરો એટલે આપણને મળશે 6ની 5 ઘાત. ત્રીજો દાખલો છે ઘાતની ઘાત આપેલી છે, એક જ આધાર ઉપર 2 ઘાત હોય તો બંનેનો ગુણાકાર થશે. તો અહીંયા થશે 5ની 2 × 3 ભાગ્યા 5ની 3. અહીંયા થશે 5ની 6 ભાગ્યા 5ની 3. હવે ફરીથી બંનેનો આધાર સરખો છે, વચ્ચે ભાગાકાર છે, તો બાદબાકી કરીશું. 5ની 6 ઓછા 3 એટલે જવાબ આવશે 5ની 3 ઘાત. આગળ જોઈએ કૌંસની ઘાત બાર છે, એટલે કે ઘાતની ઘાત છે, તો થશે 3ની 4 × 3 એટલે 3ની 12 ઘાત. એના પછી છે જ્યારે 2ની 20 ઘાત ગુણ્યા 2ની 3 ઘાત છે, બંનેના આધાર સરખા છે, ઘાત અલગ અલગ છે, વચ્ચે ગુણાકાર છે, તો ઘાતનો સરવાળો થશે 20 + 3 ભાગ્યા 2ની 15 ઘાત. હવે આ 20 + 3 23 થશે, તો 2ની 23 ઘાત ભાગ્યા 2ની 15 ઘાત. ફરીથી બંનેના આધાર સરખા છે, ઘાત અલગ અલગ છે, વચ્ચે ભાગાકાર છે, તો બાદ બાકીની ક્રિયા કરીશું. 2ની 23 - 15. 23માંથી 15 બાદ કરવાના છે, તો જવાબ આવશે 2ની 8 ઘાત. તો આવા આપણને કેટલાક જટિલ દાખલા પણ આપેલા હોય છે જે આપણે ગણવાના રહેશે. બરાબર. તો 3 એવા દાખલા લઈએ કે જે આપણને થોડુંક કન્ફ્યુઝન પેદા કરે કે એ દાખલા ગણવા માટે કયા નિયમનો ઉપયોગ કરવો એવો આપણને ખ્યાલ ના આવતો હોય, તો આપણે સરળતાથી એનો દાખલો કેવી રીતે ગણવો એના વિશે જાણકારી જોઈએ. તો સ્વાધ્યાયની અંદર આપેલા છે સાદું રૂપ આપો. એમાં પહેલો દાખલો છે 3 × 7ની 2 ઘાત
11 ની 8 ઘાત ભાગ્યા 21 ગુણ્યા 11 નો ઘન। આ એક દાખલો છે। બીજો છે 2 ની 0 ઘાત વત્તા 3 ની 0 ઘાત વત્તા 4 ની 0 ઘાત। એના નીચે એક બીજો દાખલો આપેલો છે 3 ની 0 ઘાત વત્તા 2 ની 0 ઘાત ગુણ્યા 5 ની 0 ઘાત। આગળ લઈએ 4 ની 5 ઘાત ગુણ્યા a 8 ઘાત b ની 3 ઘાત ભાગ્યા 4 ની 5 ઘાત ગુણ્યા a ની 5 ઘાત b ની 2 ઘાત। હવે આ જે બધા જ દાખલા છે એ આપણે સાથે ગણીશું। ધ્યાન રાખીશું કે દાખલાની અંદર જ્યારે દાખલો ગણવાનો છે એટલે બે સંખ્યાઓના આધાર સરખા હોવા જોઈએ। અહીંયા 3 છે, 7 છે, 11 છે ઉપર, અહીંયા 11 છે ને અહીંયા 21 છે, તો આ 21ની જે સંખ્યા છે શું એના અવયવ પડે છે અને એ ઉપરના આધાર સાથે કઈ મેળ ધરાવે છે? તો હા, 21ના અવયવ પડે શું? 7 ગુણ્યા 3, એટલે 3 અને 7 સાથે આપણે મેળ આપી શકીશું। તો અહીંયા લખીએ 3ની ઉપર કોઈ ઘાત નથી તો એક ઘાત લખી શકાય ગુણ્યા 7નો વર્ગ ગુણ્યા 11ની 8 ઘાત। 21ના અવયવ પાડીએ 3 ગુણ્યા 7। હવે 3 અને 7ને કોઈ ઘાત દર્શાવેલી નથી તો કોઈ ઘાત આપેલી ના હોય તો આપણે એક ઘાત લખી શકીએ છીએ અને અહીંયા 11નો ઘન લખી છે। હવે ઉપર ને નીચે આધાર સરખા થઈ ગયા છે, બરાબર। જો આધાર સરખા થઈ ગયા હોય તો ઘાતની બાદબાકી થશે ભાગાકાર હોવાના કારણે। તો અહીંયા લખીએ 1 માઇનસ 1 ગુણ્યા 7ની 2 માઇનસ 1 ગુણ્યા 11ની 8 માઇનસ 3। તો અહીંયા 1માંથી 1 બાદ કરીએ તો 3ની 0 ઘાત થાય, 2માંથી 1 બાદ કરીએ તો 7ની 1 ઘાત થાય અને 8માંથી 3 બાદ કરીએ તો 11ની 5 ઘાત થાય। 3ની 0 ઘાત, કોઈ પણ સંખ્યાની શૂન્ય ઘાત જ્યારે આપેલી હોય તો એની કિંમત થશે 1, એટલે 1 ગુણ્યા 7 ગુણ્યા 11ની 5 ઘાત। તો અહીંયા આપણો જવાબ રહેશે 7 ગુણ્યા 11ની 5 ઘાત। જ્યારે ઘાતાંક સ્વરૂપે આપણને કહ્યું હોય તો ઘાતાંક સ્વરૂપે જ જવાબ લખવાનો, એની કિંમત શોધવાની જરૂર નથી। આગળ જોઈએ તો હાલ કહ્યું એ રીતે કે કોઈ પણ સંખ્યાની શૂન્ય ઘાત હોય તો જવાબ 1 થાય, તો 1, 3ની 0 તો પણ 1, 4ની 0 તો પણ 1, તો 1 વત્તા 1 વત્તા 1 બરાબર થશે 3। આગળ કોઈ પણ સંખ્યાની ઘાત શૂન્ય હોય તો 1 જવાબ થાય, તો 1 વત્તા 1 ગુણ્યા 1, તો 1 અને 1 કેટલા થાય? તો 2 થાય, 2 ગુણ્યા 1 બરાબર જવાબ આવશે 2। આગળ જોઈએ, અહીંયા પણ એવું જ આપેલું છે, ઉપર અને નીચે આધાર સરખા છે તો ઘાતની બાદબાકી થશે 4ની 5 માઇનસ 5 ગુણ્યા a ની 8 માઇનસ 5 ગુણ્યા b ની 3 માઇનસ 2। તો અહીંયા જવાબ આવશે 4ની 0 ઘાત ગુણ્યા a નો ઘન ગુણ્યા b। 4ની 0 ઘાત એટલે 1 થશે, a નો ઘન ગુણ્યા b, તો જવાબ આવશે a ઘન b। તો વિદ્યાર્થી મિત્રો, આવા આપણને ઘણા બધા દાખલા તમને પેમ્ફલેટની અંદર પણ આપેલા છે, જેની ગણતરી કરશો તો આપણને સરળતાથી આ દાખલા ગણી શકાય છે। તો આશા રાખું છું આ સાથે તમને દાખલાઓની અંદર ખ્યાલ આવી ગયો છે। આગળ આપણે આવા નવા દાખલા જોઈશું।